સાહેબ મેં વાત તો જે હોય સાચું બોલ. પેલા ક્યાં દારૂ પીધો હતો? હું વાત તો કરું તમને યાર. ખોટું બોલું રોયલ સ્ટેક દારૂ પીધો છે સાહેબ. સાચું કહી દો તો તમારી સારવાર થાય. તમને પોલીસ તમને કઈ નહીં કરે, તમારી સારવાર થાય, તમારો જીવ બચી શકે. શું નામ છે તમારું? સાહેબ નામ શું છે અને શું અત્યારે તકલીફ થાય છે? તમે હોસ્પિટલ સાણંદમાં ક્યાં દારૂ પીધો તો? પહેલા ડોક્ટર એવું કહે છે, તમે એવું હિસ્ટ્રીમાં લખાયું છે સાણંદમાં દારૂ પીધો છે. ક્યાં પીધો? લોકોના બીજાના જીવ બચી છે. નામ શું છે પહેલા તમારું? ક્યાંથી લીધો તો ક્યાંથી લીધો? તમને શું તકલીફ પડે? કયો સાચું કયો, એમાં કોઈ તકલીફ નથી. સાચી માહિતી આપો. તમને તકલીફ થાય છે, અનેક લોકોના મોત થયા છે. તમે સાચું કહેશો તો પોલીસ આ ઘટના અટકાવી શકે, તમારો પણ જીવ બચી શકે. તમે દારૂ ક્યાંથી દારૂ પીધો તો? ક્યાં પીધો તો ખાલી કહી દો તમે કઈ જગ્યાએ પીધો છે એટલે સારવાર ચાલુ થઈ જાય તમારી. કઈ જગ્યાએ દારૂ પીધો તો? હા બોલો. બોલો આપણે એસટી બસ સ્ટેન્ડ છે ને ભાવનગર સાણંદમાં કયું ગામ બોલો? એસટી બસ સ્ટેન્ડ સાણંદ ચોકડી છે ને એસટી બસ સ્ટેન્ડ છે ત્યાં. અને શું પીધું તું? રોય સ્ટેન્ડ. અચ્છા, કોની પાસેથી લીધું? હવે એ ભાઈબંધ લઈને આવ્યો હતો. અચ્છા, કેવા કલર નો હતો? યેલો કલર. અચ્છા, અને ક્યારે પીધું તું? 3 દિવસ પહેલા. કેટલા લોકો હતા? કેટલા લોકો? તમે કેટલા લોકો? એ જ નો પૂછો. બરાબર, કઈ વાંધો નહીં. અત્યારે તમને તકલીફ શું થાય છે? અત્યારે શું તકલીફ થાય? અત્યારે ઓલરેડી છે. એટલે શું થાય છે? હોસ્પિટલ આવ્યા છો? કઈક તકલીફ હોય તો જ આવ્યા? મને નબળાઈ જેવું લાગે છે. બરાબર. કેટલા રૂપિયામાં બોટલ લીધી હતી? 300 રૂપિયા. 300 રૂપિયામાં કોની પાસેથી? એ વ્યક્તિની મને ખબર નથી. અચ્છા, મિત્ર કોણ હતો તમારો જેને બોટલ લીધી? એ નો પૂછો તમે. અરે પણ એનો જીવ જોખમમાં હોય. અત્યારે લોકો એક પછી એક મરી રહ્યા છે. ઇઝ ઓલરેડી રાઈટ નાઉ. શું નામ છે પણ તમારું? વતન કયું છે કાકા? તમને કીધું એટલે મેં બધી હિસ્ટ્રી કીધી. હા, સાચું કે તમારો જીવ બતાવો. મને અત્યારે પેલા તમે દાખલ કરો, અમારે તને તો દાખલ થઈ જાવ, આપનો જીવ બચી શકે. અમારો કોઈ મતલબ. અને તમે કેટલા મિત્રો ભેગા થઈને? 2 4 5 કેટલા લોકો? એટલે ખબર પડે. ખબર પડે તમે વહેલા રહેવા દે. સારું લી છે યાર ચાલો કરે. ને ખુલ્લે આમ ક્યાં વેચાય? તમને ખબર છે ક્યાં વેચાય ખુલ્લે? સાણંદ લ્યો, અમદાવાદ લ્યો કે ભાવનગર લ્યો, ગમે ત્યાં. અચ્છા, બરોબર. અમારી જેવા મજૂરો સાંજે થાકીને આવતા હોય છે. બે બાકી આ બાજુ ભાઈ, આપણે આ બાજુ ભાઈ. તમારી વાત સાચી. આપ થાકીને આવતા હો, પરંતુ આપે જે પીધો છે તેમાં લઠ્ઠાકાંડ થયો છે. સાણંદમાં કોની પાસેથી લીધો હતો? કોનો વાંક? કોનો વાંક? તમે કોનો વાંક માનો છો? તમને ખબર જ છે સાહેબ કોનો વાંક છે? આપ કયો કોનો વાંક? તમે કોનો વાંક સમજો છો? આપ કયો. સરકાર. સરકારનો વાંક. ઓકે. કેટલા ટાઈમથી કોણ બુટલેગર કોણ છે સાણંદમાં? કોણ વેચે છે? બુટલેગર ની વાત મને ખબર નથી. બાકી સરકાર છે, બરોબર. મોદી સાહેબ છે. હા, કોણે કર્યું છે? આ દારૂ એમાં એનું થોડું નામ હોય. કેમ? અચ્છા, જવાબદારી તો પોલીસ છે નહીં છે. આપણે સમજવું જોઈએ. આપણો જીવ બચાવી કોનો વાંક નથી યાર. નહીં. આપણે દારૂ ન પીવો જોઈએ આપણા હેલ્થ માટે. હેલ્થ ની વાત જ નથી. તો આ મજૂરો કામ કરીને શું કરે? અચ્છા, પોલીસ વાળાનો વાંક જ નથી આમાં. અચ્છા, તો કોનો વાંક માનો છો તમે? સરકારનો વાંક. ડુપ્લિકેટ દારૂ વેચે એમાં પણ. પણ ભાઈ આ તો ખરાબ દારૂ છે, મજૂર માટે બી યોગ્ય નથી ને એમ. પણ સાહેબ તમે વિચારો તો ખરે યાર. હા, ખરાબ દારૂ કેમ? ઝેરીલો દારૂ કેમ પીવડાવે છે લોકો? કોણ બનાવે? ગિફ્ટ સાંભળો, ગિફ્ટ સિટીમાં કોણ બનાવે છે? કોણ બનાવે છે? સરકાર પરમિશન આપે શું લેવો પણ દારૂની? દારૂ પરમિશન ક્યાં છે? છે જ ત્યાં ઓલ ઇન્ડિયામાં છે. દારૂ બંધી છે આ તો ગુજરાતમાં. ક્યાં દારૂ બંધી? ઓલ ઇન્ડિયામાં છે સાહેબ. ઓલ ઇન્ડિયામાં ગુજરાત છે. ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે. તમે કહો છો અમારે મજૂરને જરૂર ગાંધીનગરમાં પડે. તો ગાંધીનગરમાં આપી. હા, અહીંયા શું લેવા લઠાકણ થાય? બરાબર. તો તમે અહીંયા કેમ તમારી નથી માંગ છે કે સામાન્ય માણસો માટે પણ મંજૂરી આપવી જોઈએ? એવા રે કોની માટે? મજૂરો માટે સ્પેશિયલ આપવી જોઈએ. અમે અમારી પાસેથી ડબલ ભાવ લે છે. અમારી પાસેથી ડબલ ભાવ લે છે. આપનું નામ? આપનું નામ? તમારું નામ ખાલી કહી દો. નિલેશ. નિલેશ આપનું નામ? નિલેશ નૈયા. સોરી, નિલેશ નૈયા. અને કયું ગામના રહેવાસી છો? અહીંયા જ છું. 200 વર્ષથી રહું છું. તો સાણંદ શું કામ ગયા હતા પીવા માટે? મારે કામ હતું એટલે ગયો હતો હું. ક્યારે, કઈ તારીખે ગયા હતા? રવિવારે. ઓકે. અને કેટલા મિત્રો?